ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બાઇક લઈને જતા મનોજ ઉર્ફે બાળો ભરતભાઈ ચુડાસમા અને તેના ભાઈને 2 થી 4 શખ્સોએ રોકીને છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બાઇક લઈને જતા મનોજ ઉર્ફે બાળો ભરતભાઈ ચુડાસમા અને તેના ભાઈને 2 થી 4 શખ્સોએ રોકીને છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે તેને ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં મનોજ ઉર્ફે બાળો ભરતભાઈ ચુડાસમાને એવી મતલબની ફરિયાદ નોંધાવી કે તેઓ રૂવાપરે દર્શન કરી નવી બાઇક લઈને પરત ફરતા હતા ત્યારે ખેડૂતવાસમાં સવલા ચોકમાં ઉભેલો કાળો ભૂપત ભાઈ ઉર્ફે ડાકો રાઠોડ અને પક્કો રમેશભાઈ તેમજ અજાણ્યા શખ્સે ઉભા રાખીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ ઢીકા પાટુનો માર માર્યો હતો। જો કે અગાઉ કરેલી ફરિયાદની દાજ રાખી હુમલો કરાયો હોવાની પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે। તમારું નામ? મનોજભાઈ, કઈ જગ્યા રહ્યો? શું થયું ભાઈ? રૂવાપરી જતો હતો ને માર્યો। પહેલા તો મારા ભાઈને માર્યો હતો, અત્યારે નો હિસાબે મને માર્યો છે। બરાબર, કેટલા જણા હતા? 4 જણા હતા। 2 જણાના નામ આવડે છે, કાળો ને પક્કો, અને 2 અજાણ્યા હતા। પક્કો શું થયું અત્યારે? તમને કઈ જગ્યાએ છરી મારવા? રૂવાપ સોળા। બરાબર, શું હથિયાર હતું ભાઈ પાસે? સરી હતી। કેટલા હતા જણા? એ લોકો 4-5 જણા હતા। 2-3 જણા ધોલું ને એવું મારતા હતા ને 1 જણો સરિયું મારતા હતા। 2-3 જૂની અદાવત કઈ કેની હિસાબે હતી સાહેબ? પહેલા મારા ભાઈને માર્યો હતો એ હિસાબે। કે ભાઈ શું નામ? મનોજ। મનોજભાઈ, કઈ જગ્યા રહ્યો? ખેડૂતવાસ। શું થયું ભાઈ? હું રૂવાપરી જતો હતો ને ઊભા રાખીને સરિયું મારવા। કેટલા જણા હતા? એ લોકો પક્કો અને કાળો અને 1 અજાણ્યા 2 જણા હતા। શું લેવા મારવામાં આવ્યું? કાંઈ નહીં, જૂની બાજાણું હતી તે હું રૂવાપરી જતો ને તે મને માર્યો। કેટલા જણા હતા? 4 જણા હતા કુલ। શું નામ? પક્કો અને 2 અજાણ્યા હતા, પક્કો ને કાળો। ઓકે, કઈ જગ્યા બનાવજો સાહેબ? રૂવાપ સોળા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।